સુરતમાં માજી સૈનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। આજે સુરત મહાનગરપાલિકાની કચેરીએ માજી સૈનિકો પહોંચ્યા હતા। દેશભરમાં અગ્નિપથ યોજના અંતર્ગત નિવૃત્ત થતા સૈનિકોને 10% અનામત ભરતીમાં આપવાની વાત થઈ હતી, ત્યારે સુરતમાં પણ માજી સૈનિકો દ્વારા પાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે। આજે સૈનિકો મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પાલિકાની ભરતીમાં માજી સૈનિકો માટે 10% અનામતની માંગ કરી છે। એસએમસીની ભરતીમાં માજી સૈનિકો માટે 10% અનામતની માંગણી કરવામાં આવી છે। માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનું પાલિકા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તો એસએમસીના ફાયર વિભાગમાં હાલમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે, ત્યારે માર્શલ, સબ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા ખાલી થઈ રહી છે, તો ખાલી જગ્યાઓ પર ભરતી માટે કવાયત ચાલી રહી છે। માર્શલની ભરતી પ્રક્રિયામાં તો વેઇટિંગ લિસ્ટ પણ તૈયાર છે, પરંતુ ભરતીમાં માર્શલ સહિતના હોદ્દા માટે માજી સૈનિક માટે 10% જગ્યા અનામત રાખવાની માંગણી ઉઠી છે। દેશ માટે વર્ષો સુધી ફરજ બજાવતા સૈનિકોને સાચા અર્થમાં લાભ મળે તેવા પ્રયાસો કરવા જોઈએ તેવી માજી સૈનિકો માંગ કરી રહ્યા છે। સુરત જિલ્લા પ્રમુખ મુકેશભાઈ પાટીલ, આજે અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ અમારા માજી સૈનિકોને 10% અનામત મળવું જોઈએ। સુરત મહાનગરપાલિકાની અંદર જે પણ ભરતી થાય છે 2 થી 1 વર્ષની અંદર અમને અનામત મળ્યું નથી, એના માટે અમે અનામત માજી સૈનિકો દ્વારા આપવામાં આવ્યું છે। સુરત કમિશનર અને સુરત મેયર સાહેબને આપવામાં આવ્યું છે। કેટલા લોકો તમે અહીંયા આવેદનપત્ર અમે ટોટલ 20 થી 25 લોકો આવ્યા છે। શું રજૂઆત થઈ? રજૂઆતને શું થયું છે? અમે 2023માં બી આવેદનપત્ર આપ્યું છે માર્શલમાં ભરતી માટે, અને એના પછી હમણાં બી ભરતીનું કોલ લેટર આવ્યું છે, એમાં અમારા માજી સૈનિકને 10% અનામત મળતું નથી, એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પત્રમાં શું શું લખેલું? આવેદનપત્રમાં એ લખ્યું છે કે અમે 2023માં જે આવેદન આપ્યું છે એના પછી અમને માજી સૈનિક ભારત સરકારના બંધારણના હિસાબે અમને આવેદન મળવું જોઈએ, અનામત મળવું જોઈએ, એ મળતું નથી અમને। નહીં મળે તો તમે આગળ અમે નહીં મળે છે તો અમે ગાંધી માર્ગે અમે આંદોલન પર ઉતરશું।